છોડી દેજો સીધા મારા ગજ નહીં વાગે. હેલો ફ્રેન્ડ, કેમ છો? મજામાં જશો? વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ ગણિતની અંદર ચેપ્ટર નંબર 9 વિકલ સમીકરણમાંથી કક્ષા અને પરિમાણવાળા સૌથી વધારે MCQ પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો, કક્ષા કોને કહેવાય? ચાલો આપણે શીખીએ આ વિડીયોની અંદર. કક્ષા એટલે કે સૌથી વધારે વખત થયેલ વિકલનને કક્ષા કહેવામાં આવે છે અને તેમની જ ઘાતને શું કહેવામાં આવે છે? પરિમાણ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ MCQ ને જુઓ, આ વિકલ સમીકરણને જુઓ. અહીંયા 2 વખત વિકલન થયેલું હોવાથી આની કક્ષા કેટલી આવશે? 2 કક્ષા આવશે. અને પરિમાણની વાત કરું તો તેમની જ ઘાત, જો આખા ઉપર કેટલી ઘાત છે સ્ટુડન્ટ? 1 ઘાત છે. તો અહીંયા પરિમાણ કેટલું આવશે? 1 આવશે. એટલે કક્ષા થઈ 2 અને પરિમાણ થયું 1. તો હવે વારો વિદ્યાર્થી મિત્રો તમારો. તે પહેલા એક નાની એમથી હિન્ટ આપી દઉં કે અપૂર્ણાંક ઘાતને દૂર કરવી પડે કક્ષા અને પરિમાણ નક્કી કરવા માટે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે અપૂર્ણાંક ઘાત દૂર કરવા માટે બંને બાજુ ઘન લેવો પડશે. સો ધ્યાન રાખજો અને ધ્યાનપૂર્વક અમને કોમેન્ટ બોક્સની અંદર આન્સર આપજો. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ કેમેસ્ટ્રી બાય નિમેશને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને જેટલો બને એટલો તમારા ફ્રેન્ડ સર્કલની સાથે શેર કરો. આવજો. જય હિન્દ, જય ભારત.